રાષ્ટ્રીય પુરુષ આયોગની માંગ અંતર્ગત આયોજિત નેશનલ બાઇક રાઇડ્સ ગાંધીનગરના આંગણે મહિલા અત્યાચારોની સાથે જ ઘર પરિવારની જવાબદારી અને આર્થિક જવાબદારીઓ વચ્ચે શારીરિક અને માનસિક રીતે પીસાતા પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જે સમાજ વ્યવસ્થા માટે અને ખાસ કરીને પુરુષો માટે ખતરારૂપ છે, ત્યારે મહિલાઓની તુલનામાં વધી રહેલા પુરુષ આત્મહત્યાના બનાવો અને લિંગ આધારિત કાયદાના દુરુપયોગ સામે પુરુષોને રક્ષણ મળી રહે તેવા હેતુથી રાષ્ટ્રીય પુરુષ આયોગની માંગ સાથે પ્રખ્યાત બાઇકર અમજદ ખાનની આગેવાની હેઠળ દેશની પ્રથમ રાષ્ટ્રીય બાઇક રાઇડ્સનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે 26મી મેના રોજ શરૂ કરવામાં આવેલ આ બાઇક રાઇડ્સમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ ફોલ્ડર સંદીપ પવારિયા પણ જોડાયા હતા। મેન્સ કમિશનની માંગ સાથે આયોજિત આ બાઇક રાઇડ્સમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક સંસ્થાઓ અને બાઇક રાઇડર્સ દ્વારા સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે। દિલ્હી ખાતેથી શરૂ થયેલી આ બાઇક રાઇડ્સ લખનૌ, પટના, સિલિગુડી, કોલકાતા, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ગુંટર, ચેન્નઈ, રામેશ્વરમ, કન્યાકુમારી, થ્રીસુર, ગોવા, કોલ્હાપુર, પુણે, મુંબઈ સહિતના દેશના મુખ્ય શહેરોમાંથી પસાર થઈને 15,000 કિલોમીટરથી વધુની યાત્રા કરીને ગુજરાતના અમદાવાદ થઈને ગાંધીનગર ખાતે પહોંચી હતી, જ્યાં ગુજરાત વિધાનસભા સામે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાત ખાતે સેવ ઇન્ડિયન ફેમિલી મુવમેન્ટ્સના નેજા હેઠળ કાર્યરત સંસ્થા સમાનતા ફાઉન્ડેશનના દક્ષેશ વાણિયા, વસંત રાઠોડ, ભાવિક જોશી સહિતના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર ખાતે આ બાઇક રાઇડર્સનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને અમદાવાદથી ગાંધીનગર અને ત્યારબાદ આગળના પ્રયાણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સમાનતા ફાઉન્ડેશન દ્વારા SIF ચળવળ સમગ્ર ભારતમાં મોબાઈલ નંબર 8882498498 થી પુરુષો માટે હેલ્પલાઇન ચલાવવામાં આવે છે, જેમાં દર મહિને 5,000 કોલ્સ જેટલા પ્રાપ્ત થાય છે। ત્યારે સમાનતા ફાઉન્ડેશન ગુજરાત સહિત ભારતમાં પુરુષોના હક અને અધિકારો માટે સેવા આપી રહી છે। ત્યારે આ બાઇક રાઇડ્સ જેસલમેર, બિકાનેર, ચંદીગઢ, જમ્મુ, કારગિલ, લેહ, સરયુ, મનાલી, શિમલા, દેહરાદૂન, હરિદ્વાર થઈને 118 દિવસમાં અંદાજિત 3,010 કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી ખાતે પૂર્ણાહતિ કરવામાં આવશે। અખિલ ભારતીય રાઇડર્સ દ્વારા ભારતભરના શહેરોના બાઇક રાઇડર્સને પણ કોઈપણ સમયે જોડાવા અને રૂટમાં કોઈપણ બિંદુએ જવા માટે અથવા મળવા માટે પણ આહ્વાન કર્યું હતું। દિલ્હીથી જે અમારી જે કૂચ સ્ટાર્ટ થઈ છે રાઇડ ફોર મેન્સ કમિશન માટે, એમના બાઇકર્સને આજે અમે અમદાવાદ ખાતે લાંબા મુકામે સ્વાગત કર્યું અને ત્યાંથી અમે SG હાઈવે થઈ ગાંધીનગર સેક્ટર 11 બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી અમે એમની સાથે બાઇક રેલીમાં જોડાયા। આ જે એમનો જે રેલી કરવાનો જે એમનો મુખ્ય મુદ્દો છે એ મેન્સ કમિશન માટેનો છે। આજે આપણા દેશની અંદર ઘણા બધા વુમેન સેન્ટ્રિક લોઝ બનેલા છે, જેનો દુરુપયોગ ખૂબ જ મોટા પાયામાં થઈ રહ્યો છે, જેમ કે 498 ડોમેસ્ટિક વાયલન્સ, 125 જે બધા કાયદાઓ છે એના અનુસંધાને લગભગ દર વર્ષે લાખોની સંખ્યામાં ફેક કેસીસો થાય છે, જેના કારણે આજે હાલમાં NCRBના રેકોર્ડ મુજબ દર વર્ષે 1,22,000 લગભગ પુરુષો આત્મહત્યા કરવા મજબૂર બને છે આ કાયદાના દુરુપયોગના હિસાબે। NCRBના રેકોર્ડ મુજબ જે સુસાઇડ કરવાનું મેઇન રીઝન છે એ છે પારિવારિક સમસ્યા, ફેમિલી ડિસ્પ્યુટ, જેનું પર્સન્ટેજ છે લગભગ 33.2। એનો મતલબ કે જે મેજર જે રીઝન છે એ છે પારિવારિક સમસ્યા। એટલે અમારું એવું માનવું છે કે આ જે મેન સુસાઇડ છે એ મુદ્દા પર સરકાર ધ્યાન લે અને અમારું આ જે માંગણી છે મેન્સ કમિશન એનું ગઠન કરે, જેથી કરીને જે સુસાઇડનું જે રેશિયો છે ઘટે, પુરુષોનું માંગણીને ધ્યાનમાં લઈને એમને સાંભળવામાં આવે। બીજું, આજના સમયમાં ઘણા બધા લો બની રહ્યા છે, કમિશનો બની રહ્યા, પણ પુરુષના વેલફેર માટે કોઈ જ સરકાર યા કોઈ પણ પોલિટિકલ પાર્ટી કોઈ જ રીતનું ધ્યાન નથી આપેલું। હાલમાં જ ઘણા બધા રિઝર્વેશન છે, ઘણા બધા મહિલા રિલેટેડ તો કાયદાઓ બની રહ્યા છે, પણ પુરુષ રિલેટેડ એક પણ કાયદો નથી બધું। એટલે અમારું એક આ રેલીથી માધ્યમથી સરકારનું જણાવવું છે કે પુરુષ આયોગનું ગઠન કરવામાં આવે અને કાયદા ભલે તમે સ્ત્રીના ફેવરમાં બી બનાવો, પણ એકાદ કાયદો કે અથવા લોની અંદર એવું એવું કંઈ રાખો તમે કે જેથી કરીને પુરુષને પણ ન્યાય મળી શકે। એટલે અમારી સરકારને રજૂઆત છે કે તમે
સ્ત્રી માટે 100 કાયદા બનાવો, પણ પુરુષને આ કાયદાથી સંરક્ષણ આપે એટલે એવી રીતનું કોઈ પ્રોવિઝન તમે એડ કરો. અને ખોટી રીતે જો કોઈ કાયદાનો દુરુપયોગ કરતી હોય કોઈ પણ સ્ત્રી, તો એમાં પુરુષને પ્રોટેક્શન મળે એવું પ્રોવિઝન પણ કંઈક રાખવામાં આવે, જેથી કરીને પુરુષને પણ ન્યાય મળે. અને જે આપણી ન્યાય વ્યવસ્થા છે એમાં દરેકને વિશ્વાસ જળવાય રહે. અને આપણે અત્યારે હાલની પરિસ્થિતિમાં જે ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ જે આપણું જે મેરેજનું ઇન્સ્ટિટ્યુશન છે એ હાલ ડે બાય ડે તૂટી રહ્યું છે. એટલે એક ન્યુક્લિયર ફેમિલી બનતું રહ્યું છે અને વેસ્ટર્ન કલ્ચરને ફોલોઅપ કરી રહ્યું છે. તો આપણી ભારતીય સંસ્કૃતિની લગ્ન વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક નાશ પામી રહી છે અને ડાયવોર્સ કલ્ચર જે વેસ્ટર્ન કલ્ચર છે એને પ્રોત્સાહન મળી રહ્યું છે. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.